जय श्री कृष्ण। अगाउना लेक्चर में આપણે ડીએનએ રેપ્લિકેશન શીખી ચૂકેલા છે। ભાગ 1 ભાગ 2 કરીને આપણે રેપ્લિકેશન શીખ્યા છે। એ રેપ્લિકેશનના એન્ડમાં મેં તમને એવું કહ્યું હતું કે સ્વયંજનન અર્ધરૂઢિગત હોય છે। અર્ધરૂઢિગત એટલે મેં ભણાવ્યું હતું કે એક શૃંખલા નવી બને અને એક શૃંખલા જૂની હોય। અહીંયા આ સાઈડ દોર્યું હતું કે એક પિતૃ શૃંખલા હોય અને એક નવી નિર્માણ પામે, બે ચેન છૂટી પડે છે, એમાં એક શૃંખલા જૂની, એક સામે નવી, એક જૂની એક નવી, આવી બે બને છે, તેને અર્ધરૂઢિગત સ્વયંજનન કહેવાય। એ અર્ધરૂઢિગત સ્વયંજનન ડીએનએ નું થાય છે એ સાબિત કરવા માટે મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલ નામના બે વૈજ્ઞાનિકોએ 1958માં પ્રયોગો કર્યા હતા। વર્ષ લખું છું 1958। તો આપણી ચોપડીમાં એવું લખ્યું હશે પ્રાયોગિક પ્રમાણ। હવે પ્રાયોગિક પ્રમાણ પણ શેનું? તો કે અર્ધરૂઢિગત સ્વયંજનન થાય છે એનું। ડીએનએની જે બે ચેન છૂટી પડેલી, મેં તમને આકૃતિ બતાવી હતી, એમાંથી આ છૂટી પડી ચેન અહીંયા નવી બને અને આ છૂટી પડે તો અહીં નવી બને। તો છેલ્લી વાર બોલું છું, ડીએનએના સ્વયંજનનમાં નવી બનતા ડીએનએમાં એક શૃંખલા જૂની હોય, એક શૃંખલા નવી હોય। આવા સ્વયંજનનને સેમી કન્ઝર્વેટિવ મોડ ઓફ રેપ્લિકેશન કહેવાય છે, અર્ધરૂઢિગત સ્વયંજનન કહેવાય છે। એ સાબિત કરતો પ્રયોગ એટલે આ। કોક વાર તમને ફેરવીને પૂછે કે અર્ધરૂઢિગત સ્વયંજનન પુરવાર કરતો પ્રયોગ વર્ણવો, તો તમારે આ વૈજ્ઞાનિકો મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલ નામના વૈજ્ઞાનિકે જે પ્રયોગ સમજાયો હતો 1958માં, એ પ્રયોગ આ પ્રમાણે છે। થિયરી બહુ લાંબી થતી હતી એટલે મેં પહેલાંથી જે વસ્તુઓની જરૂર છે તે થોડાક ડાયાગ્રામ, થોડું લખવાનું લખી રાખ્યું, અને બાકીનું તમને સમજાવતા લખીશ, એ હું તમને સમજાવું। અત્યારે સાબિત કરવું છે કે મેસેલ્સન અને સ્ટાલ નામના વૈજ્ઞાનિકોને કે અર્ધરૂઢિગત સ્વયંજનન થાય છે, તો એ કરવા માટે એમને કયા કયા મટીરિયલનો યુઝ કર્યો, કઈ કઈ સામગ્રી વાપરી। તો મેં બ્લોકમાં લખ્યું છે એ સામગ્રી છે। બોર્ડ પર જેટલું લખ્યું કે દોર્યું છે એમાંથી હું કશું ભૂસવાનો નથી। તમે ધ્યાનથી ખાલી જોયા કરો, વિડીયો એકવાર જોજો, જરૂર પડે તો ફોરવર્ડ કરીને ફરીવાર જોજો। શું તમારે લખવું શાંતિથી વિચારજો। ફર્સ્ટ, એમને કઈ કઈ વસ્તુઓ સામગ્રી તરીકે યુઝ કરી? તો કે ઇસ્ચેરેશિયા કોલાઈ બેક્ટેરિયા, બધાને ખબર છે દર વખતે નોર્મલ બેક્ટેરિયા આવે તો એ કયો જ આવે છે? ઈ કોલાઈ બેક્ટેરિયા લીધા। બીજું લીધું સ્પેક્ટ્રોફોટોમીટર, ભણાવું છું આગળ। ફોટોગ્રાફિક પ્લેટ આગળ ભણવામાં આવે છે। સેન્ટ્રીફ્યુજ, તમને ખ્યાલ છે પેલી ટ્યુબ આવે છે, હાઈ સ્પીડમાં ફેરવવામાં આવે, અલ્ટ્રા સેન્ટ્રીફ્યુજ કરો, ઘનતાને આધારે નીચે બેસે, ભારે ભારે વસ્તુ નીચે બેસે, હલકી વસ્તુ ઉપર રહે, એ સાધન લીધું। તો કયા ત્રણ ભૌતિક સાધન લીધા? સ્પેક્ટ્રોફોટોમીટર, ફોટોગ્રાફિક પ્લેટ અને સેન્ટ્રીફ્યુજ। પાંચમી વસ્તુ લીધી 6 મોલર સીઝિયમ ક્લોરાઇડનું દ્રાવણ। 6 મોલર સીઝિયમ ક્લોરાઇડનું દ્રાવણ। કેમ 6 મોલર જ આ દ્રાવણ લીધું એવું હમણાં આગળ તમને ભણાવું એટલે કહું। સંવર્ધન માધ્યમ, ફ્લાસ્કની અંદર બેક્ટેરિયાના ઉછેરવા માટેનું માધ્યમ, બેક્ટેરિયાને ઉછેરવા માટેનું માધ્યમ મેં કહ્યું સંવર્ધન માધ્યમ બે પ્રકારના લીધા। એક એવું કે જેમાં NH4Cl ઉપર લખ્યું છે 14 એટલે નોર્મલ NH4Cl, અને બીજામાં NH4Cl 15 એટલે કે રેડિયો એક્ટિવ નહીં, સોરી ભૂલ થાય છે, હેવી આઇસોટોપ। હવે આ NH4Cl નો નાઇટ્રોજન
આ NH4Cl નો નાઇટ્રોજન તમને ખબર છે કે 7 પ્રોટોન અને 7 ન્યુટ્રોન ધરાવતો હોય, પરંતુ આ NH4Cl નો નાઇટ્રોજન ભારે છે, હેવી છે, 7 પ્રોટોન હોય અને 8 ન્યુટ્રોન હોય. તો 7 પ્રોટોન 8 ન્યુટ્રોન વાળો એટલે બોલો સંવર્ધન માધ્યમ શું? તો કે આ ફ્લાસ્કની અંદર જે પોષક તત્વવાળું માધ્યમ હોય એ પોષક તત્વવાળા માધ્યમને સંવર્ધન માધ્યમ કહેવાય. એક માધ્યમ એવું લીધું જુઓ કે જેમાં આ હેવી આઇસોટોપ છે, ભારે આઇસોટોપ છે N15 લખ્યું, એનો અર્થ કે આ દ્રાવણની અંદર જે NH4Cl હશે, એમોનિયમ ક્લોરાઇડ જે હશે, એનો નાઇટ્રોજન હેવી છે, 7 પ્રોટોન 8 ન્યુટ્રોન. આ NH4Cl નો નાઇટ્રોજન 14 લખ્યું છે, એનો અર્થ નોર્મલ છે, 7 પ્રોટોન 7 ન્યુટ્રોન. ઓકે, તો આ આટલી સામગ્રી છે, તમે લખવી હોય તો લખી લો. હવે પ્રયોગ ફરી એકવાર દર વખતની જેમ શરૂઆતમાં તમને અઘરો લાગશે. ધ્યાનથી શાંતિથી સાંભળજો. મને વિશ્વાસ છે કે તમને આરામથી આ થિયરી આવડી જવાની. પત્યા પછી એમ થશે કે બહુ જ સહેલું છે. અને હું ખાતરી સાથે કહું, વગર ભણે તમે આ ટોપિક વાંચવાનો ટ્રાય કરો, જાઓ, તમને કશી જ ખબર નહીં પડે, એક આંકડાની ખબર નહીં પડે. હમણાં જ વિડીયો બંધ કરી દો અને પહેલાં એવું વિચાર લો કે ચલો હું વાંચી કાઢું જાતે, તો તમને કેટલું આવડે છે ચેક કરો. ઓલમોસ્ટ 90% સમજણ નહીં પડે, એટલે ના જ આવડ્યો કહેવાય. તમને આ મેં કહ્યું તે હમણાં ખબર નહીં પડી હોય, આ બધું પ્રયોગમાં ઉપયોગમાં લેવાશે એટલે ખ્યાલ આવશે. ચલો અહીં ધ્યાન. આ એક ફ્લાસ્ક લીધો, એમાં સંવર્ધન માધ્યમ છે, કોઈ પણ માધ્યમ છે, એમાં ઈ કોલાઈ બેક્ટેરિયા છે, આ દેખાય છે, પણ એનું ડીએનએ N14 છે, એટલે સાદું ડીએનએ છે, સાદા ઈ કોલાઈ બેક્ટેરિયા લીધા. તમને મનમાં વિચાર આવે કે સર ઈ કોલાઈના ડીએનએમાં નાઇટ્રોજન હોય ખરો? હોય? તો કે હોય જ ને. આપણે યાદ કરો, આ ડીએનએમાં આ ડીએનએ છે, રાઈટ? તો એમાં પેલા ન્યુક્લિયોટાઇડ હોય, અને ન્યુક્લિયોટાઇડમાં યાદ કરો નાઇટ્રોજન બેઝ હોય. આ નાઇટ્રોજન બેઝ, અને આની અંદર નાઇટ્રોજન હોય છે. પ્યુરિનમાં અને પિરિમિડિનમાં મારા શરૂઆતના લેક્ચરોને યાદ કરજો, તમને ખ્યાલ આવશે કે પ્યુરિન હોય, એડેનિન અને ગ્વાનિન, એમાં 5 કાર્બન અને 4 નાઇટ્રોજન હોય, આમાં 4 નાઇટ્રોજન હોય. પિરિમિડિન હોય, એડેનિન અને થાઇમિન અને સાઇટોસિન, સી અને ટી, તો એની અંદર 4 કાર્બન અને 2 નાઇટ્રોજન હોય. આનો મતલબ એવો થયો કે આના બંધારણમાં કોણ આવેલા છે? નાઇટ્રોજન આવેલા છે. એટલે ડીએનએમાં કોણ આવેલા હોય? નાઇટ્રોજન. પરંતુ આ ઈ કોલાઈના ડીએનએમાં જે નાઇટ્રોજન વપરાયા એ સાદા નાઇટ્રોજન છે. સાદા નાઇટ્રોજન એટલે N14. N14 એટલે સાદો, જેમાં 7 પ્રોટોન અને 7 ન્યુટ્રોન. પહેલો કન્સેપ્ટ મગજમાં બેઠો. ફરીવાર શાંતિથી બોલું છું, ફરીવાર સાંભળજો. આ ફ્લાસ્ક છે, એમાં ઈ કોલાઈ બેક્ટેરિયા છે, સાદા ઈ કોલાઈ છે. ઈ કોલાઈને મારીને એનું ડીએનએ બહાર કાઢ્યું. ઈ કોલાઈમાંથી ડીએનએ બહાર કાઢ્યું. ડીએનએમાં
આવા ન્યુક્લિયોટાઇડ હોય, પેલો A, T, G, C બધા હોય છે. એમાં નાઇટ્રોજન બેઝ હોય. નાઇટ્રોજન બેઝ નામ જ છે નાઇટ્રોજન બેઝ, તો અંદર નાઇટ્રોજન હોય. કયા 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 નાઇટ્રોજન બેઝ છે? એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન. આ બંનેમાં બે બે નાઇટ્રોજન અને આ બંનેમાં ચાર ચાર નાઇટ્રોજન હોય. એનો અર્થ કે આ ડીએનએમાં બધા બહુ જ નાઇટ્રોજન છે. ઈ કોલાઈ બેક્ટેરિયામાં જે ડીએનએ હશે એમાં બધા બહુ જ નાઇટ્રોજન છે, પરંતુ એ નાઇટ્રોજન સાદા છે. છેલ્લી વાર કહું, સાદા છે. N14 એટલે 7 પ્રોટોન અને 7 ન્યુટ્રોન. ઇઝ ધેટ ક્લિયર? એકદમ પરફેક્ટ આવડવું જોઈએ. આ ઈ કોલાઈ બેક્ટેરિયા સાદા બેક્ટેરિયા હતા. અત્યારે તમને કોઈક પાણીમાંથી કોઈક જગ્યાથી બેક્ટેરિયા મળે ને તો એ આવા જ હોય, N14 વાળા સાદા. ઓકે, હવે આ એરો ઉપર આજુબાજુ લખ્યું છે, સળંગ સમજવાનું, લાલ કલરથી લખ્યું છે. શું છે સાંભળજો. વાક્ય દરેક જણ સાંભળજો. આ ઇકોલાઈને NH4Cl એમોનિયમ ક્લોરાઇડ પણ 15 લખ્યું છે, ધ્યાનથી જુઓ. યુક્ત માધ્યમમાં આ રહ્યું NH4Cl 15 એટલે આ ભારે આઇસોટોપ છે, હેવી આઇસોટોપ છે નાઇટ્રોજન. માધ્યમમાં ઘણી બધી પેઢી સુધી ઉછેરો. એટલે કામ કરવાનું, અહીંથી 50-100 બેક્ટેરિયા લેવાના, સાદા બેક્ટેરિયા ઈ કોલાઈ જેમાં N14 જ છે એના ડીએનએમાં. એ 100 બેક્ટેરિયા ઉંચકીને આની અંદર નાખો. આ કયું માધ્યમ છે? સંવર્ધન માધ્યમ. એમાં NH4Cl કેવો છે? તો કે NH4Cl નો નાઇટ્રોજન હેવી છે, N15 છે. એમાં તમે ઇકોલાઈ નાખ્યા. સારું, ફરી આ એક વાક્ય સમજો, ક્યાંય સમજણ ન પડે. મેં આટલા લેક્ચર્સ તમને કહ્યા પણ કોઈ લેક્ચરમાં કોઈનો ફોન જ નહીં આવ્યો કે સર મને અહીંયા ડાઉટ છે. હું એવું ધારી, અમારો પ્રયત્ન એવો રહે છે કે તમે, હું ધીમે ધીમે ચલાવું પણ તમે પરફેક્ટ સમજી જાઓ, એવો મારો ટ્રાય રહે છે. એટલે કદાચ કોઈને કોઈ તકલીફ નહીં હોય. આ ઈ કોલાઈને એમોનિયમ ક્લોરાઇડ 15 યુક્ત માધ્યમમાં આ માધ્યમ છે NH4Cl 15. એટલે આમાં જેટલા નાઇટ્રોજન હશે, NH4Cl હશે, એ બધાના નાઇટ્રોજન ભારે હશે. એ માધ્યમમાં ઘણી બધી પેઢી સુધી ઉછેરો, બધી બહુ પેઢી સુધી ઉછેર કરો. હવે ઈ કોલાઈને ડબલ થવામાં 20 મિનિટ લાગે, તો 20 મિનિટ 100 ના 200 થઈ જશે. બીજી 20 મિનિટમાં 400 થશે, બીજી 20 મિનિટમાં 800 થશે, બીજી 20 મિનિટમાં 1600 થશે. એનો અર્થ એવો કે સંખ્યા વધતી ગઈ. એવું ધારી લો કે તમે 24 કલાક રહેવા દીધા, 24 અવર રહેવા દીધા, તો આ બેક્ટેરિયાને આ માધ્યમમાં 24 કલાક રહેવા દો તો લાખોની સંખ્યામાં બેક્ટેરિયા બન્યા હશે કે નહીં? તો કે હા. બેક્ટેરિયા ડબલ થયા. બહુ ધ્યાનથી જોજો, બેક્ટેરિયા ડબલ થયા. તો બેક્ટેરિયા ડબલ થાય એની પહેલા ડીએનએ ડબલ થાય કે ના થાય? બધાને ખબર છે, કોષનું વિભાજન થતાં પહેલા અંદર ડીએનએ ડબલ થાય છે. યસ. તો ડીએનએનું સ્વયંજનન થાય. અહીં જોવાનું, 100 બેક્ટેરિયા ઉંચકીને અહીં નાખ્યા હતા, 24 કલાકમાં લાખોની સંખ્યામાં થઈ ગયા. બેક્ટેરિયા ડબલ થયા તો એની અંદરનું ડીએનએ ડબલ થયું હશે. હા, આ બેક્ટેરિયાની અંદર ડીએનએ ડબલ થયું હશે. ડીએનએ ડબલ થયું હશે, જોજો ધ્યાનથી. તો એ ડીએનએ બનાવવા માટે મટીરિયલ ક્યાંથી લીધું હશે? ચાલો, આ ડીએનએ ડબલ થયું હશે, બેક્ટેરિયા ડબલ થયા, 10 ગણા થયા, 100 ગણા થયા. તો બેક્ટેરિયામાં ડીએનએ ડબલ થયું હશે. ડીએનએ ડબલ થવા માટે મટીરિયલ ક્યાંથી વાપર્યું હશે? તો કે આ ફ્લાસ્કમાંથી જ. એમાં નાઇટ્રોજન કેવો છે? N15. તો યાદ રાખો, આ
આખા ડીએનએમાં જે નાઇટ્રોજન આવશે એ નાઇટ્રોજન N15 વાળા હશે. કેમ N15 વાળા હશે? એટલે ચલો મેં હમણાં જ કહ્યું હતું, બોલો આમાં જે નાઇટ્રોજન હશે 4 જગ્યાએ, એ નાઇટ્રોજન કેવા હતા? N14 વાળા હતા, અહીંયા વાળા, એના ડીએનએમાં N14 વાળા હતા. પણ તમે 24 કલાક રહેવા દો તો એક ડીએનએમાંથી 2 બને, 2માંથી 4 બને, સંખ્યા વધતી ગઈ. તો નવો ડીએનએ બનાવવા માટે નાઇટ્રોજન, ફોસ્ફોરસ, કાર્બન એ બધું અહીંથી જ વાપરવાના, ફ્લાસ્કમાંથી જ વાપરવાના. ફ્લાસ્કમાં નાઇટ્રોજન હેવી છે, તો હવે જે ડીએનએ બનશે એ ડીએનએમાં નાઇટ્રોજન કેટલા વાળો થઈ ગયો? N15. કેવો થયો? N15. કેમ? તો કે તમે ઘણી બધી પેઢી સુધી એનો ઉછેર કર્યો છે. હવે એ તો તમે સમજી શકો છો, જે એન્વાયરમેન્ટમાં જેવું હોય. ચલો એક વાત કહું, આ N14 હોત તો આ ફ્લાસ્કમાંથી જે નાઇટ્રોજન વપરાત એ 14 વાળા જ હોત, તો આ ડીએનએ 14 વાળો બનત. પણ આ ફ્લાસ્કમાં નાઇટ્રોજન 15 વાળો હતો, તો પછી સ્વાભાવિક છે 15 વાળો તમે વાપરો તો બધું ડીએનએ 15 વાળું જ થાય છે. તો મને લાગે છે ખબર પડી ગઈ તમને આટલી. ઓકે, તો N15 વાળા બધા ઇકોલાઈ બની ગયા. હવે એક કામ કરો, જો આ સંવર્ધન માધ્યમ આ યુઝ કરવાનું સમજાયું. હવે એક કામ કરો, આમાંથી થોડા બેક્ટેરિયા લો, આમાંથી થોડા બેક્ટેરિયા લો અને આ માધ્યમમાં મૂકો. હવે આ માધ્યમ કેવું છે જુઓ તો, તમને હમણાં કન્ફ્યુઝિંગ લાગશે બધું. થોડું મોટું લખું. આ માધ્યમમાં એમોનિયમ ક્લોરાઇડ સાદા છે, એમાં તમે આને મૂકો. ખાલી કેટલી મિનિટ માટે? 20 મિનિટ માટે. પુટ ધીસ બેક્ટેરિયા ઇન ધીસ મીડિયમ ફોર ઓનલી 20 મિનિટ. એટલે એક જ જનરેશન માટે મૂકો. કેટલી જનરેશન? એક જ જનરેશન માટે. એટલે બોલો, આ બેક્ટેરિયા અહીં લાખોની સંખ્યામાં હતા, થોડાક બેક્ટેરિયા ઉંચકીને આમાં નાખો, પણ કેટલી મિનિટ સુધી રહેવા દેવાના? 20 જ મિનિટ. એટલે એક જ પેઢી ડબલ થાય, એટલે એક જ પેઢી જનરેટ થાય. પછી બીજી 20 મિનિટ રહેવા દો, એટલે ટોટલ કેટલી મિનિટ થઈ? 40 મિનિટ. મેં લખ્યું 40, તમે એને એવું પણ કહી શકો, બીજી 20 મિનિટ. પછી એનું ડીએનએ કાઢો, ચેક કરો કેવું આવે છે તે. તમને એમ થશે કે સર આ શું કર્યું ખબર ના પડી. 2 ફ્લાસ્ક છે એવું સમજો, કાં તો પછી એવું માનો કે એક જ ફ્લાસ્કમાં 20 મિનિટ પછી એક સેમ્પલ લીધું અને બીજી 20 મિનિટ પછી પાછું એક સેમ્પલ લીધું, એટલે આ 40 મિનિટ પછીનું સેમ્પલ છે. તો એ ડીએનએ કેવું હોય? હવે આ જે મેં લખ્યું હતું, દોર્યું હતું, એ હું તમને સમજાવી ચૂક્યો. હવે તમે આમાં કેટલું જાણ્યું છે, હું એકાદેક મિનિટ અટકું, તમે એને સમજી લો. આ બધા બેક્ટેરિયામાં જે નાઇટ્રોજન હશે તે હેવી છે, એને હવે આમાં નાખો સાદા નાઇટ્રોજન વાળા માધ્યમમાં, તો ડીએનએ કેવો બને તે ચેક કરવાનું. 20 મિનિટ પછી કેવો હોય, 40 મિનિટ પછી કેવો હોય, 60 મિનિટ પછી કેવો હોય, 80 મિનિટ પછી કેવો હોય, એ ચેક કરવાનું અને સાબિત કરવાનું કે સ્વયંજનન અર્ધ રૂઢિગત થાય છે. જોઈ લો, હું અટકું છું સાહેબ. અને ના સમજણ પડી હોય અહીંયાથી આ 2 વસ્તુ, તો ચિંતા ના કરો, મેં સમજણ પડે એવું કીધુંય નથી. આવશે થોડીક જ વારમાં. ચલો, હવે
જે લોકોએ મારી આ શરૂઆતની 20 મિનિટ સાંભળી છે એને હવે પછીની 15-20 મિનિટ જેટલો ટાઈમ જશે એમાં બહુ જ મજા આવશે. એટલે મહેરબાની કરીને આ ટોપિકને 2 ભાગમાં વહેંચી દો, ફર્સ્ટ હાફ અને હવે સેકન્ડ હાફ. આમાં જ્યાં ડાઉટ હોય ફરીવાર જોઈ લેજો, પણ આ ટોપિક આવડી જવો જોઈએ. બેસેલ્સન અને સ્ટાલ નામના વૈજ્ઞાનિકે એક કામ કર્યું. સાદા ઇકોલાઈ બેક્ટેરિયા હતા ને, સાદા ઇકોલાઈ બેક્ટેરિયા જે હતા એને બહાર કાઢ્યા. પહેલા ફ્લાસ્કવાળા ઇકોલાઈ બેક્ટેરિયા બહાર કાઢ્યા, એને તોડ્યા, એનું ડીએનએ છૂટું પાડ્યું. એનું શું છૂટું પાડ્યું? ડીએનએ. આ સેન્ટ્રીફ્યુજ ટ્યુબ લીધી, ટેસ્ટ ટ્યુબ જેવી જ હોય, થોડી જાડી કાચની ટ્યુબ હોય. સેન્ટ્રીફ્યુજ ટ્યુબ લીધી, આનું ડીએનએ બહાર કાઢ્યું. ધ્યાનથી જોજો હા દરેક. આ બેક્ટેરિયા જે સાદા બેક્ટેરિયા હતા એનું ડીએનએ બહાર કાઢ્યું. સાદા બેક્ટેરિયાને બહાર કાઢ્યા, એને તોડ્યા. આ બેક્ટેરિયા હોય એને બ્રેક કરે તો એનું બધું અહીંયા ડીએનએ હોય ને એ બહાર કાઢ્યું. એ ડીએનએને આની અંદર નાખ્યું. હવે ટેસ્ટ ટ્યુબની અંદર છોકરાઓ જોજો હા ધ્યાનથી. આ ટેસ્ટ ટ્યુબની અંદર 6 મોલર સીઝિયમ ક્લોરાઇડનું દ્રાવણ લીધું. 6 મોલર, હું એક જ વાર લખીશ. 6 મોલર સીઝિયમ ક્લોરાઇડનું દ્રાવણ લીધું. હવે સીઝિયમ ક્લોરાઇડનું દ્રાવણ લીધું મેં એમ કીધું. હવે કેમ લીધું સીઝિયમ ક્લોરાઇડ? મેં થોડીક વાર પહેલાં તમને એવું કહ્યું હતું કે સીઝિયમ ક્લોરાઇડ લેવા પાછળનું કારણ શું? તો કે એનું કારણ એક જ છે. 6 મોલર સીઝિયમ ક્લોરાઇડના દ્રાવણની ઘનતા, ડેન્સિટી, ડીએનએના ડેન્સિટી જેટલી જ હોય છે, લગભગ સરખી હોય. આ સીઝિયમ ક્લોરાઇડનું દ્રાવણ છે, એમાં આ બેક્ટેરિયાનું ડીએનએ નાખો. ચલો અંદર ડીએનએ નાખ્યું. ડીએનએ નાખ્યું. એ ડીએનએ નાખ્યા પછી બધા ધ્યાનથી જોજો, એને સેન્ટ્રીફ્યુજ કર્યું. આટલું મશીન આવે એમાં ટેસ્ટ ટ્યુબ મૂકી દે અને અલ્ટ્રા સેન્ટ્રીફ્યુજ કર્યું. 50,000 આરપીએમ, 1,00,000 આરપીએમ. આરપીએમ એટલે રોટેશન્સ પર મિનિટ. રોટેશન્સ પર મિનિટ એટલી સ્પીડમાં ફેરવ્યું. ઘનતાને આધારે, હેવી છે કે લાઇટ છે એના આધારે એ ડીએનએ કોઈક જગ્યાએ ભેગા થયા. માની લો આ જગ્યાએ ભેગા થયા. સીઝિયમ ક્લોરાઇડનું દ્રાવણ હતું, આના ડીએનએ તમે અંદર નાખ્યા. ડીએનએ અંદર નાખ્યા, 50,000 આરપીએમ પર ફેરવી કાઢ્યું તો જેટલા ડીએનએ હતા એ કોઈક જગ્યાએ ભેગા થઈ ગયા. આ બધા ડીએનએ ભેગા થયા. સેન્ટ્રીફ્યુજ કર્યા બાદ હવે આ ડીએનએ અહીં ભેગા થયા. મને કહો શું આ ડીએનએ નો પટ્ટો તમને નરી આંખે દેખાય કે ના દેખાય? યસ ઓર નો? ચોપડીમાં વિદ્યાર્થી મિત્રો તમને કહું કે ચોપડીમાં આવું કશું આપ્યું જ નથી. હવે સીઝિયમ ક્લોરાઇડનું દ્રાવણ હતું, એમાં ડીએનએ નાખ્યા, સેન્ટ્રીફ્યુજ કર્યા એટલે ડીએનએ કોઈક જગ્યાએ ભેગા થયા. જો ભારે હોત તો નીચે આવત, હલકા હોય તો ઉપર આવે. આ ઉપર છે એનો અર્થ કે હલકા છે. ચલો અહીંયા આવ્યા. શું નરી આંખે દેખાય ખરા? તો કે ના દેખાય. જો સેન્ટ્રીફ્યુજનો યુઝ ખબર પડી ગઈ, સીઝિયમ ક્લોરાઇડનું ખબર પડી ગઈ કે એની ઘનતા અને ડીએનએની ઘનતા લગભગ સેમ છે, આવડી ગયું. સંવર્ધન માધ્યમો બેવ ખબર પડી ગઈ. હવે આ ઇકોલાઈ બેક્ટેરિયા ખબર પડી ગઈ. 2 વસ્તુ રહી. શું નરી આંખે દેખાય ખરા ડીએનએ? તો કે ના દેખાય. તો શું કરવાનું? તો કે એક કામ કરવાનું, આ ટેસ્ટ ટ્યુબની પાછળ અહીં ટેસ્ટ ટ્યુબ છે એવું માનો, એક ફોટોગ્રાફિક પ્લેટ મૂકવાની. ફોટોગ્રાફિક પ્લેટ આવી ગઈ.
હમણાં 2 મિનિટ પહેલાં કહ્યું પહેલો હાફ અલગ છે ને પછીનો હાફ અલગ છે. તો પાછળ ફોટોગ્રાફિક પ્લેટ છે, આગળ આ ટેસ્ટ ટ્યુબ છે. ધ્યાનથી જોજો, આ ટેસ્ટ ટ્યુબ છે, પાછળ ફોટોગ્રાફિક પ્લેટ છે, ટેસ્ટ ટ્યુબ આગળ છે, અને એમાંથી અલ્ટ્રા વાયોલેટ રેઝ પસાર કરો. એ પસાર કરવા માટે કોની જરૂર પડે? સ્પેક્ટ્રોફોટોમીટર. તો સ્પેક્ટ્રોફોટોમીટરના ઉપયોગ દ્વારા યુવી લાઇટ પસાર કરવા, ટેસ્ટ ટ્યુબમાંથી યુવી લાઇટ પસાર કરો. હવે અહીંથી આમ યુવી લાઇટ જશે ને, તમને ના ખબર હોય તો કહું, ડીએનએ કેન એબ્ઝોર્બ યુવી લાઇટ. ડીએનએ કેન એબ્ઝોર્બ યુવી લાઇટ, અલ્ટ્રાવાયોલેટ લાઇટને શોષી લે. આનો અર્થ એવો થવાનો કે જે લાઇટ યુવી લાઇટ સ્પેક્ટ્રોફોટોમીટર દ્વારા આ મશીન આવે છે એના દ્વારા યુવી લાઇટ જે આમ જશે ને એ આરપાર જતી રહેશે, અહીં જશે, અહીં જશે, અહીં જશે, પણ અહીં જે લાઇટ પડશે, અહીં જે લાઇટ પડશે એ લાઇટ ડીએનએ શોષી લે. એનો અર્થ કે એ પાછળ પ્લેટ ઉપર પડતી નથી. વાક્ય સમજ પડે છે? ફરીવાર કહું કે આ બધું જ તમને શીખવું જરૂરી છે. હું બહુ ડિટેલમાં કહી રહ્યો છું કે અહીંથી યુવી લાઇટ જશે એ બધી પ્લેટ ઉપર જઈને પડશે પાછળ. માની લો કે આ લાલ કલરનો ભાગ છે એ ડીએનએ છે, આ ફોટોગ્રાફિક પ્લેટ છે, તો અહીંથી યુવી લાઇટ જશે ને એ અહીં પડશે, પણ અહીંની યુવી લાઇટ શોષાઈ ગઈ એટલે પાછળ એટલો ભાગ ડાર્ક આવશે. એટલે સમજવાનું કે તમારા ટેસ્ટ ટ્યુબમાં ડીએનએ આ જગ્યાએ છે. અક્કલ ચાલી શું કહ્યું તે? આ જગ્યાએ ડીએનએ આવેલા છે એ ખબર પડે. કેવી રીતે? તો કે સ્પેક્ટ્રોફોટોમીટરમાંથી કઈ લાઇટ નીકળી? યુવી લાઇટ. યુવી લાઇટ અહીં પડે તો જતી રહે આરપાર, અહીં પડે જતી રહે, પણ અહીં પડે તો જઈ શકતી નથી. એટલે પાછળ તમને ત્યાં સ્પોટ દેખાય તો સમજવાનું તમારું ડીએનએ અહીં છે, ઉપર છે. ઇટ મીન કે હલકું છે. ઓકે, તો જોઈ લો બધી વસ્તુનો ઉપયોગ આવી ગયો. આ 2 મુદ્દા હજુ શીખવાના બાકી છે. આવડ્યું માનો. હવે આ જ વસ્તુ હું આડું દોરું, ચોપડીમાં આડું બતાવ્યું છે એટલે. ચલો આ ટેસ્ટ ટ્યુબ છે. હવે ખરેખર ટેસ્ટ ટ્યુબ આડી ના હોય, આડી બધું દ્રાવણ બહાર આવી જાય, ઊભું હોવું જોઈએ, પણ સમજણ પડે એટલે મેં આ રીતે આડું દોરું છું. આ બેક્ટેરિયાના ડીએનએ બહાર કાઢ્યા, સિઝિયમ ક્લોરાઇડના દ્રાવણમાં નાખ્યા, સેન્ટ્રીફ્યુજ કર્યું, યુવી લાઇટ પસાર કરી, તો આ જગ્યાએ પટ્ટો આવ્યો. ઉપરની સાઈડ આવ્યો. આનો મતલબ શું થયો કે આના ડીએનએમાં હલકી ચેન છે, હલકી, એટલે N15 હશે કે 14 હશે? તો કે 14. તો આની અંદર ડીએનએની જ્યાં 2 ચેન હોય, બંને ચેન પર N14 હશે. એટલે અહીં હું લખું N14. ચલો આ એક અહીં ખબર પડી. અહીં પેલો ફોટોગ્રાફિક પ્લેટ હશે, લાઇટ કાળો ધબ્બો ત્યાં દેખાયો હશે. હવે આ યાદ કરો, આ યાદ કરો. આ જ ઇકોલાઈ બેક્ટેરિયાને, સાદા ઇકોલાઈ બેક્ટેરિયાને ઘણી બધી પેઢી સુધી 24 કલાક સુધી તમે અંદર મૂકી રાખ્યું તો એનું આખું ડીએનએ N14 વાળું રહ્યું હશે કે 15 વાળું? તો કે 15 વાળું થઈ જ જાય, કારણ કે બધા નાઇટ્રોજન N15 વપરાયા. એના માટે પ્રયોગ કર્યો તો આવું આવ્યું.
કદાચ તમે સમજ્યા હોય તો 24 કલાક માટે રાખ્યું. કેટલા કલાક ભાઈ? 24 કલાક. 24 અવર્સ માટે તમે આ બેક્ટેરિયા નહીં નાખ્યા હતા. એ લોકોએ NH4Cl આ યુઝ કરેલા. એટલે બધા બેક્ટેરિયાના ડીએનએમાં નાઇટ્રોજન હલકો છે કે ભારે? તો કે ભારે. 24 કલાક પછી આનું ડીએનએ થોડું બહાર કાઢો, સીઝિયમ ક્લોરાઇડમાં નાખો, સેન્ટ્રીફ્યુજ કરો, ફોટોગ્રાફિક પ્લેટ મૂકો, યુવી રેઝ પસાર કરો, તો આ જગ્યાએ પટ્ટો દેખાયો. આનો મતલબ એવો થયો કે આ ડીએનએ ભારે છે. યસ, આ ડીએનએ કેવા છે? ભારે. ભારે છે એટલે આમાં નાઇટ્રોજન N15 વાળા હશે. કારણ કે એને સંવર્ધન માધ્યમમાંથી નાઇટ્રોજન મળ્યો જ કયો? તો કે N15 વાળો. N15 વાળું લીધે રાખ્યું. આવું થઈ ગયું. તો જો હલકા હોય તો અહીંયા આવત. તો આમાં ટોટલી ડીએનએ હલકા હતા, આમાં ટોટલી 24 કલાક પછી ભારે હતા. હવે આમાંથી 100 જેટલા કે થોડાક કોલાઈ ઉંચકીને આમાં મૂક્યા. પહેલી જનરેશનમાં અહીં મૂક્યા. ખાલી કેટલી મિનિટ માટે? 20 મિનિટ માટે. એનો અર્થ કે 100 બેક્ટેરિયા મૂક્યા હોય તો ખાલી 200 જ થવા દેવાના. કેટલા થવા દેવાના? 200. હવે 200 થવા દેવાના. આનો અર્થ શું? કે કેટલી પેઢી વધવા દેવાની? ઓનલી સિંગલ. અહીંથી 100 બેક્ટેરિયા મૂક્યા હોય તો 20 મિનિટ પછી બેક્ટેરિયા કાઢી લેવાના. તો 100 બેક્ટેરિયા 20 મિનિટ પછી કાઢશો ને તો 200 નીકળશે. એનો અર્થ કે ડીએનએ કેટલી વાર ડબલ થયું? એક જ વાર. ડીએનએ કેટલી વાર ડબલ થયું? એક જ વાર. અને બોલો, અંદરથી નાઇટ્રોજન કયા વાપરશે? N14 વાપરશે, કારણ કે માધ્યમ N14 વાળું હતું. સારું, જે 100 નાખ્યા અંદર જે 100 નાખ્યા એ N15 વાળા હતા. એના ડીએનએમાં N15 હતું અને નવા બનાવવા માટે નાઇટ્રોજન N14 યુઝ કરશે. 20 જ મિનિટ પછી, એક્ઝેક્ટ 20 મિનિટ પછી તમે બેક્ટેરિયા કાઢી લો, એનું ડીએનએ છૂટું પાડો, ટેસ્ટ ટ્યુબમાં મૂકો, સીઝિયમ ક્લોરાઇડમાં સેન્ટ્રીફ્યુજ કરો, પ્લેટ પર મૂકો, બધું કરો, તો શું આવે છે એ બતાવો. ચલો, આવું આવ્યું. આનો મતલબ શું? જો એનો અર્થ એવો થયો કે આની અંદર રહેલા ડીએનએ 20 જ મિનિટ પછી કાઢેલા ડીએનએ 15 વાળા હતા, 14 વાળા મધ્યમમાં મૂક્યા, તો 20 જ મિનિટ પછી જો બેક્ટેરિયા મારી નાખીને એનું ડીએનએ કાઢવામાં આવે તો એનું ડીએનએ આ જગ્યાએ ભેગું થાય છે. એનો અર્થ સંકર ડીએનએ બન્યું. જો હલકું હોત તો અહીંયા આવત, ભારે હોત તો અહીંયા આવત. તો અહીં આવ્યું એનો મતલબ કે એમાં આવું હશે. એક ચેન ઉપર N14, બીજા ઉપર N15. N14 અને N15. ચલો, આવું થાય. આ 20 મિનિટ પછીની વાત છે. બીજી 20 મિનિટ જવા દો. ચલો, અહીંથી 20 મિનિટ પછી તમે સેમ્પલ કાઢ્યું, બીજી 20 મિનિટ પછી સેમ્પલ કાઢો તો કેવું દેખાય? તમારે બે અલગ અલગ ફ્લાસ્ક લેવા હોય તો બે અલગમાં લેવાય, કાં તો એક જ ફ્લાસ્કમાંથી કામ કરવું થઈ શકે. થોડા બેક્ટેરિયા 20 મિનિટ પછી કાઢો અને બીજા બેક્ટેરિયા બીજી 20 મિનિટ, એટલે ટોટલ 40 મિનિટ પછી કાઢો. બે અલગ ફ્લાસ્ક દોર્યો છે.
તો કેવું આવશે? તો કે આવું થવાનું. આ આવવાનું N14 N15 N14 N14. આવું કેમ બે પટ્ટા મળ્યા? અને અહીંયા સાબિત થઈ ગયું કે અર્ધ રૂઢિગત થયું છે. હવે આવું તમને ટેક્સ્ટબુકમાં આકૃતિની અંદર આપેલું હશે જ. આ શંકર ડીએનએ થયું, આ હલકું, આ શંકર, આ ભારે, આ હલકું. તમને થાય કે સર આ બધું શીખી ગયા, તો આવું કેમ થયું? કેમ ખબર ના પડી કશી? આપણે હવે એને પાડી દઈએ ખબર. જરાક ધ્યાનથી જોજો. તમારું જે કંઈ શીખ્યા એનું મેઇન કન્ક્લુઝન અહીંયા મળશે, અહીં મળશે. બોલો, આ ડીએનએ સાદો છે. આ ડીએનએ છે, માનો. બે ચેન છે, ડીએનએમાં બે ચેન હોય. બોલો, આ ચેન N14, આ ચેનમાં જે નાઇટ્રોજન બેઝ હશે એમાં પણ N14 જ છે. અને તમે બધી બહુ જનરેશન માટે ઉછેરો અને એમાં નાઇટ્રોજન 15 વાળા હોય તો એ ડીએનએ કેવો બનશે? તો કે 15 વાળો. 15 વાળો એટલે આવો થયો માનો. કલર ચેન્જ કરી નાખું છું. ચલો, N15. અહીંથી તમારે સમજવાનું ચાલુ કરવાનું. એક સ્ટેપ આવડ્યું એટલે પતી ગયું. બધા જોજો હા. N15 વાળું થઈ ગયું. કેમ? તો કે બધી બહુ જનરેશન ગઈ. 1 જનરેશન, 2, 3. મેં કહ્યું 24 કલાક રાખવાનું. બધા નાઇટ્રોજન 15 વાળા વપરાશે તો બધું 15 વાળું ડીએનએ બધું થઈ જવાનું. 20 મિનિટ પછી હવે શું થાય છે? બસ આ શીખો એટલે ટોપિક પૂરો. આફ્ટર 20 મિનિટ બોલો, આ ક્યાં આવ્યું? વચ્ચે. બોલો, આ ભારે છે, આ હલકું છે, આ ભારે છે, આ શંકર આવ્યું, વચ્ચે આવ્યું. એનો અર્થ કે હલકુંય નથી, ભારે નથી. એટલે શું થયું હશે? યાદ કરો સ્વયંજનન. બે ચેન છૂટી પડી હશે. આ એક, આ બે. આ એક ચેન છૂટી પડી, આ બીજી ચેન છૂટી પડી. અને બોલો, આની સામે નવી જે ચેન બની હશે, આની સામે જે નવી ચેન બની હશે એ નવી ચેન કયા નાઇટ્રોજન વાળી હશે? N14 વાળી હશે. કેમ? તો કે અંદર માધ્યમ 14 વાળું છે. બીજી ચેન આવી બનવાની. જો આ નવી બની N14, જૂની હતી N15. જૂની હતી N15, N14. મને કહો, દેખાઈ આવે છે અર્ધ રૂઢિગત સ્વયંજનન. એક ચેન જૂની, એક નવી. આ ભારે, આ હલકી, આ હલકી, આ ભારે. એટલે ના ઉપર રહ્યું ના નીચે આવ્યું, બેની વચ્ચે આવ્યું. એનો અર્થ કે અડધું અડધું યોગદાન છે. તો આવા સ્વયંજનનને અર્ધ રૂઢિગત સ્વયંજનન કહેવાય. કયું સ્વયંજનન કહેવાય? અર્ધ રૂઢિગત સ્વયંજનન. તમને ખબર પડી મેં શું કહ્યું તે? તમને ખ્યાલ છે બે ચેન છૂટી પડે, નવી બનશે. મને કહો અહીં નવી બની હશે, નવી ચેન,
તો એ બનાવવા માટે એને નાઇટ્રોજન 14 વાળા મળ્યા કે 15 વાળા? તો કે 14 વાળા, એટલે હલકા મળ્યા. તો ભારે એક હતી, એક હલકી બની. ભારે એક હતી, એક હલકી બની. બ્લુ કલરની છે, નવી બને છે. આનો અર્થ એવો થયો કે એક જૂની, એક નવી. આવા સ્વયંજનનને અર્ધ રૂઢિગત સ્વયંજનન કહેવાય. બીજી 20 મિનિટ જવા દો. હજુ 20 મિનિટ જવા દો, એટલે હજુ ડબલ થશે. ચલો ડબલ થાય તો શું થશે જોજો. હવે બેસી જ જવું જોઈએ. આ છૂટા પડવાના બે, આ એક. તમને ડાઉટ હતો ને કે સર અહીંયા કેમ આવ્યું N14 N14, એ સમજણ પાડી દો. આ છૂટું પડ્યું, આ તૂટશે, આ છૂટું પડ્યું, આ બ્લુ છૂટી પડી, આમાંથી બ્લુ છૂટી પડી. મેં કશું જ કર્યું નથી. ડીએનએ ડબલ થવા માટે બે ચેન છૂટી તો પડવી જોઈએ ને, ટેમ્પલેટ શૃંખલા. તો આ છૂટી પડી, આ રહી, આ છૂટી પડી, આ રહી, થઈ આટલી. એની સામે નવી ચેન બનશે, આની સામે નવી બનશે, આની સામે નવી બનશે. કોઈ મને કહો નવી બનશે એ 14 વાળી બનશે કે 15 વાળી? તો કે 14, કારણ કે મધ્યમમાં છે જ 14. તો 14 વાળી એટલે મેં બ્લુ કલરની કીધેલી. જોઈ લો, 4 ડીએનએ બન્યા. પહેલા એકમાંથી 2, 20 મિનિટમાં 2 ડીએનએ બન્યા. બીજી 20 મિનિટમાં 4 બન્યા. પણ જોઈ લો, જેટલા નવા બને છે 14 વાળા જ બને છે. હવે મને કહો તો આ જે છે, આ વચ્ચે પટ્ટો આવ્યો એ કોને કારણે? તો કે આને ને આને કારણે. ભારે હલકું, ભારે હલકું. પણ આ નવી 2 બની એ તો હલકી જ બની. N14 N14 ખબર પડે છે? તો આના પરથી સાબિત થાય છે કે નવો ડીએનએ બનવા માટે અડધું નવું બને અને અડધું જૂનું હોય. ચલો ઓર 20 મિનિટ જવા દો તો, ઓર 20 મિનિટ જવા દો તો તમને ખ્યાલ છે દોડતો નથી. આ એક 8 ડીએનએ બનશે. હવે આટલી બુદ્ધિ દોડાવજો, જગ્યા રહી નથી. 4 માંથી 8 બનશે, 8 માંથી 2 જ આવા હશે, બાકી વચ્ચેના બધા જ બ્લુ 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 જશે. તો આ ભાગ જાડો ને જાડો થતો જશે અને આ ભાગ એવું ને એવું રહેશે. સમય જતા બધું જ 14 વાળું થઈ જશે આની જેમ. તો આ રીતે સાબિત થાય છે કે ડીએનએમાં સ્વયંજનન અર્ધ રૂઢિગત થાય છે. સહેજ નજર નાખી લો, હું ક્વિક 2 જ મિનિટમાં બધું રિવાઇઝ કરાવી દઈશ. ચલો સ્પીડમાં, ટાઈમ બહુ ઓછો રહ્યો છે, બહુ આટલું દોરી રાખ્યું તોય લાંબુ થઈ ગયું. N14 યુક્ત ઇકોલાઈ છે, સાદા ઇકોલાઈ. સાદા ઇકોલાઈ હોય તો એમાં નાઇટ્રોજન 14 છે, એટલે હલકા છે. સેન્ટ્રીફ્યુજ કરી ના કર્યું તો પટ્ટો ઉપર આવ્યો. કેમ? તો કે હલકા છે. N14 N14. હવે આખું આમ જોવાનું. હા, N14 N14 એને 24 કલાક માટે N15 માં રાખો તો બધું ડીએનએ 15 વાળું જ થઈ જાય. જેવી રીતે 14 વાળું થઈ રહ્યું છે એમ એ 15 વાળું થઈ જાય બધું. 24 કલાક પછી આનું ડીએનએ કાઢો, સેન્ટ્રીફ્યુજ કરો તો ભારે થઈ ગયું. N15 ભારે છે, ભારે વસ્તુ નીચે આવે, અહીંયા આવ્યું ભારે ડીએનએ. હવે આને 14 વાળા માધ્યમમાં નાખો. કયા માધ્યમમાં? 14 વાળા માધ્યમમાં. કેટલી મિનિટ માટે? 20 મિનિટ માટે. એટલે એક જ વાર ડબલ થવા દો. એક જ વાર ડબલ થવા દીધું.
15 વાળું હતું, 14 વાળા માધ્યમમાં નાખો એટલે બધું 14 વાળું વાપરશે. થયું શું? 2 ચેન છૂટી પડી, નવી બની એ 14 વાળી બની. એટલે એક ભારે એક હલકું, એક ભારે એક હલકું. સેન્ટ્રીફ્યુજ કરીને જોયું તો ના હલકા બાજુ પટ્ટો આવ્યો ના ભારે બાજુ આવ્યો, બેની વચ્ચે આવ્યો એટલે સંકર ડીએનએ બન્યું. ચલો આટલું થયું. ઓર 20 મિનિટ જવા દો, ઓર 20 મિનિટ, તો તમને ખ્યાલ છે આ છૂટું પડશે પણ નવું તો 14 વાળું બનશે, આ છૂટું પડશે નવું તો 14 વાળું બનશે, અને 14 વાળાની સામે તો 14 વાળા જ બને. તો આ બેને લીધે આ પટ્ટો આવ્યો, આ બેના લીધે આ પટ્ટો આવ્યો. ઓર 20 મિનિટ જશે તો બ્લુ વાળાની સંખ્યા વધતી જશે, એટલે હલકાની સંખ્યા વધતી જશે, તો આ ભાગ જાડો જાડો ને જાડો જ થશે. 40 મિનિટ પછી 60 મિનિટ પછી 80 મિનિટ પછી 100 મિનિટ પછી ઓર વધશે. તો સાબિત થાય છે કે સ્વયંજનનમાં એક શૃંખલા નવી બને છે અને એક શૃંખલા જૂની જ રહે છે. જો બેવ નવી હોત તો પટ્ટો અહીંયા જ આવવો જોઈતો હતો પણ વચ્ચે આવ્યો છે. બેવ જૂની હોય તો પટ્ટો અહીંયા આવવો જોઈતો હતો પણ વચ્ચે આવે છે. તો મેસેલ્સન અને સ્ટાલ નામના વૈજ્ઞાનિકે આ પ્રયોગ કર્યો તો એ લગભગ તમે સમજી ચૂક્યા છો. આવો જ એક પ્રયોગ ટેલર નામના વૈજ્ઞાનિકે વિસિયા ફાબાની અંદર એક વનસ્પતિની અંદર કર્યો હતો, અને તેમાં એને રેડિયો એક્ટિવ તત્વ યુઝ કર્યું હતું, થાઇમિડીન. તમને થાઇમિન ખબર છે, ડીએનએમાં થાઇમિન હોય. રેડિયો એક્ટિવ તત્વ થાઇમિડીનનો ઉપયોગ કરીને વિસિયા ફાબામાં ચેક કરેલું વનસ્પતિની અંદર, તો પણ એને અર્ધ રૂઢિગત સ્વયંજનન જોવા મળેલું. આવો જ પ્રયોગ કરેલો. આ નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે. તમે પાછળના પેજ પર જોશો તો વિસિયા ફાબા બીન છે, એક પ્રકારના બીન, એટલે પેલા આપણે નહીં કહેતા પી પ્લાન્ટ, વટાણા જેવી વસ્તુ હોય તે, એની અંદર પ્રયોગ કર્યા તો એવું ખબર પડી એને રેડિયો એક્ટિવ તત્વ થાઇમિડીન લીધેલું, અને એ જોયું તો કે એકમાં હતું થાઇમિડીન, બીજામાં નહોતું, કાં તો નહોતું ને હતું, હતું ને નહોતું. એટલે એક ચેનમાં આવે છે, બીજામાં નથી આવતું. એના અને નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે કે વિસિયા ફાબાની અંદર કોનો ઉપયોગ કરેલો હતો? કે થાઇમિડીન, રેડિયો એક્ટિવ તત્વનો. તો અહીં તમે આ પ્રયોગ હું માનું છું સરસ રીતે સમજી ગયા છો. કોઈને ક્યાંય પણ કશો ડાઉટ હોય તો મારો સંપર્ક કરજો. થેન્ક યુ.